હેલો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે આપણો ચોથો વ્લોગ છે. તો ધીમે ધીમે આપણે હવે કન્ટિન્યુ કરી રહ્યા છે વ્લોગ બનવાનું. અને આજે બહુ મારે લેટ થઈ ગયું, 11 જેવા વાગી ગયા છે. સવારે ચા નાસ્તો તો મેં કરી લીધો, કેમ કે રાત્રે મોડા સુધી જાગેલો ને, તો સવારે પછી લેટ ઉઠ્યો અને આજે એક્સરસાઇઝ બી સ્કીપ થઈ ગઈ છે. અને પછી ફટાફટ થોડું કામ હતું તો કામ પતાવી દીધું અને ચા પાણી કરી દીધું સવારે. અને વ્લોગ સવારનો બન્યો નહીં, કેમ કે થોડું જલ્દીમાં હતા. તો હવે આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. 11 વાગે આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ બ્લોગ. તો આજે આપણે બનાવી રહેજો અમારા બ્લોગમાં તમે લોકો. અને આજે તો પેલા હાર્દિકે ચા નથી બનાવી, કેમ કે એ પણ લેટ ઉઠેલો. અને મેં જાતે જ આજે તો ચા બનાવેલી અને ફટાફટ મારે થોડું કામ હતું એટલે ચા પી અને પછી મારું થોડું એડિટિંગનું ને કામ હતું ને એ પતાવી દીધું મેં. કેમ કે પછી ટાઈમ જતો રહે છે ને, પછી આપણો ટાઈમ ચેન્જ થઈ જાય છે વિડીયો શૂટ કરવાનો. એટલે સવારે મારે એ કામ હતું મેઇન. અને બહુ ધીમે ધીમે અપલોડ, મતલબ કે એની પ્રોસેસિંગ જે હોય છે ને ધીરે ધીરે થાય છે, કેમ કે 4K માં વિડીયો બને છે ને આપણું, એટલા માટે. મારે સવારે રાતનું શું કરવા કરતો હતો, રાત્રે મેળ ના પડ્યો, થોડું લેટ થઈ ગયું, એટલે આજે સવારે વહેલા ઉઠીને એ કામ પતાવી દીધું આપણે આજે. ચલો વિડીયોને હવે કન્ટિન્યુ કરશું આપણે. આજે આખો દિવસ આપણે શું કરીએ છીએ તમને વ્લોગમાં તમને બતાવ. ધવલભાઈ જુઓ આપણું વ્લોગ જોવે છે. બધાને હા, બધાને મોકલી દેજો વ્લોગ લિંક, બરાબર છે. અને આ જુઓ હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આવી ગયા છે નીચે બધા, અને આપણો વ્લોગ ચાલુ છે. અને આ કયા વ્લોગ સમોસા છે? હે, ચાઇનીઝ સમોસા. અને આ ભાઈ છે અમારે પટ્ટી સમોસા લાયા છે. અને એમને શું છે તમારે લારી છે કે તો દુકાન છે? હે, હાઉસ હોલ્ડ બિઝનેસ એટલે કયા ગાડી? તરસાલી. કઈ દે નામ ને એડ્રેસ ને એવું બધું. શિવ રેસિડેન્સી, વડોદરા. વડોદરા રોડ, શિવ રેસિડેન્સી. તમારે કોઈને ઓર્ડર આપવો હોય, આપણે એડ્રેસ છે તો નીચે લખી દેશું. કોઈને ઓર્ડર આપવો હોય તો આપી શકો છો. ચાઇનીઝ છે, પટ્ટી સમોસા છે, બધું બરાબર છે. અને આ રાજુ લઈને આવ્યા છે, એમને રો લઈને આવેલા ને પછી અહીંયા તળી દીધા છે આપણે, બરાબર. તમે પટ્ટી સમોસા જોઈ શકો છો. હવે આપણે ટ્રાય કરશું, ટ્રાય કરીને બતાવીએ તમને. બાળી નાખ્યા છે આ તો કદાચ. ચાઇનીઝ સમોસા છે. હા, કોણ બનાવ્યું? જાતે ઘરે બનાવેલા છે, મસ્ત છે પણ. હા હા, એક નંબર. બહારનું ખાવું એના કરતા આ ભાઈ અમારે બનાવે છે મસ્ત ચાઇનીઝ સમોસા અને પટ્ટી સમોસા ને બધું, એકદમ મસ્ત ટેસ્ટ આવે છે. તમારે કોઈને મંગાવો હોય તો મંગાવી શકો છો. નંબર બોલી જાય ભાઈ આપણે. હા, હું અમે સ્ક્રીન પર નંબર લખી દઈશ અને એડ્રેસ બી લખી દઈશ. કોઈને તમારે ઓર્ડર આપવા હોય તો આપી દેજો. ઘર જેવું મસ્ત બનાવે છે ચાઇનીઝ સમોસા. ભલે ચાઇનાની આઈટમ પણ મસ્ત લાગે છે. ગુજરાતમાં પણ બનાવે છે ભાઈ. રિવ્યુ આપી દેજો ભાઈ, કેવા લાગ્યા? મસ્ત. હા, આમ તો કોઈ બી વસ્તુ હાલે, બધી ખાઈ જાય. મંગાવી શકો તમે. આપણે પેલા ચાઇનીઝ સમોસા કરેલા, એક નંબર વસ્તુ હતી. એ ભાઈનો બિઝનેસ એવું છે કે એમના ઘરે પપ્પાને એવું બનાવે છે, સમોસા બનાવે છે. એટલે કાચી વસ્તુ બનાવે અને સપ્લાય કરે. કોઈને બી બિઝનેસ કરવો હોય તો ડાયરેક્ટ, જેમ કે આપણે ચાઇનીઝ સમોસા છે, પટ્ટી સમોસા, ડાયરેક્ટ એ લોકો રો બનાવી આપે આપણને, આપણે તળીને સીધા આપી દેવાના. તો આ વસ્તુ સારી છે કે આપણે કોઈને મંગાવવું હોય, કોઈ પણ દુકાન વાળા હોય ને એ લોકોને, તો એ લોકો બનાવી આપે છે, ઘરેથી બનાવી આપે. અને ડાયરેક્ટ આપણે ખરીદી લેવાના કાચા, પછી આપણે એને તળીને આપી શકીએ. અને આજે આપણું જમવાનું શું છે, આપણું મારું ફેવરેટ શાક છે, એ છે, જોઈ શકો છો તમે, ડુંગળી, બટાકા અને ટામેટા, 3 વસ્તુ છે. એ આપણું ફેવરેટ છે. રોટલી, ડુંગળી, બટાકા અને ટામેટા, એ આપણું ફેવરેટ છે. એક નંબર શાક છે. અઠવાડિયામાં એક વખત તો ફિક્સ હોય જ આ વસ્તુ આપણે, બરાબર. બોલો કેવું બનાવ્યું શાક? ટેસ્ટ કરો. ટેસ્ટ મેં બનાવ્યું, તમારે ટેસ્ટ કરવાનો હોય. ચલો.
કેવું લાગે? એક નંબર. આપણું ફેવરેટ છે ડુંગળી બટાકા. ઓકે, એક નંબર શાક છે. ના આ તો ફેવરેટ છે આપણો, ઓલ ટાઈમ ફેવરેટ. એક અઠવાડિયામાં એક વાર તો કમ્પલસરી બનાવવું જ પડે. અને એમાં બી પાછું આપણે ગુજરાતી લોકો ચોરીને ખાવાની બહુ મજા આવે. રોટલી ચોરી જવાની પછી ખાવાની એક નંબર મજા આવે. જે ચોરીને ખાવાની મજા છે એ આવી રીતે છે. જુઓ, આવી રીતે જોરદાર બટાકાનું શાક, ડુંગળી, ટામેટા, અને આવી રીતે ચોળી લેવાનું અને જે ચોળીને ખાવાનું એને જે એક પણ મજા નહીં. હા, જોરદાર મજા આવે ચોળીને ખાવાની. તમારું બટાકાનું શાક હોય તો જ મજા આવે. બટાકા ટામેટા. આજે છોટું આવી છે બજારમાં, હોટલે રમવા માટે આવી છે ને છોટો. આજે શનિ રવિ છે એટલા માટે ને. હા, તમે જુઓ છોટું મેં છે ને ગિફ્ટ આપી છે બાળ ભાસ્કર. એને આ વધારે ગમે ને તને છોટું? છોટું તને બહુ ગમે ને આ? હે, હવે તું કઈ રમવા જવાની છે? બગીચામાં? લઈ જજો બરાબર. આમાં વાર્તા છે એ બી વાંચજે. અને આપણા વ્યુઅર્સ ને કહી દે કે અમારા વિડીયો ને લાઈક કરજો. શું કરજો? લાઈક કરજો. ઓકે, હવે આપણે કન્ટિન્યુ કરશું પછી બ્લોગ. કાલે હું તને આવીશ. હા, તારે જે શીખવું હોય ને એ મને કહેજે તો હું તને શીખવાડી દઈશ. બરાબર. અને ચલો વ્યુઅર્સ ને એવું કહી દો કે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો. એમ કહી દો, સબસ્ક્રાઇબ કરી નાખજો. નહીં ભાવતું બોલતા? કઈ નહીં ચાલ. હવે જાઓ બગીચામાં રમવા. આજે સેટરડે સન્ડે બધા છોડવા મસ્ત ઉગેલા છે. હવે અહીંયા અમારે માટી નાખવાની છે આટલી જગ્યામાં. પણ બીજી સામે બી છે. અને આમાં તો અમે લાયેલા, હું અહીંયા છાણી થી કે આમ ત્યાંથી લેવા ગયેલો ત્યાં લાયેલો. અને આ બધા મેં લાવી અને એટલી બધા ઉગાડેલા છે પણ મસ્ત થઈ ગયા છે. અત્યારે ખાસો ટાઈમ થઈ ગયો, 6-8 મહિના જેવું. મસ્ત થઈ ગયા છે બધા. પણ હવે અહીંયા આપણે માટી નાખવાની છે. અહીંયા પેલા એક ભાઈએ કીધું છે કે અહીંયા સામે આગાડી છે ને માટી કાઢે છે એવું કીધું છે. જેસીબી તો આપણે ચેક કરવા જઈશું. તો માટી જો નીકળતી હોય તો આપણે થોડી ઘણી લઈ આવીએ. આપણો પેલો પોર્શન છે ને પેલી બાજુ વાળો એટલો પેક થઈ જાય ને એટલી આપણે માટી લઈ આવીએ. બરાબર છે. હવે જોઈએ આપણે એટલે પોર્શન વાળી માટી આપણે ચેક કરી જઈએ. આપણે જોવા જઈએ આપણે ત્યાં મળે છે કે નહીં માટી. એટલે પછી મળતી હોય તો લઈ આવીશું. અમારા સામે છે ગ્રાઉન્ડ. આ અમારી હોટલ છે સામે. અને અહીંયા આગળ શું આવ્યું છે? સરપ્રાઈઝ. આ કીર્તિ સ્તંભ છે. અહીંયા શું આવે છે? સરપ્રાઈઝ છે અત્યારે તો. માટી લેવા આવેલા. જો આ બધી માટી કાઢી છે ને, પણ સર્કસ વાળા જે ભાઈ છે સર્કસ જ આવે છે. આમ તો મેં તમને કહી દઉં, ભૂલાઈ ગયું. માટી સર્કસ આવે છે સામે ગ્રાઉન્ડમાં. માટી લેવા આવેલા પણ માટી મળી નહીં. બધી કેમિકલ વાળી કીધું છે. એમને કીધું છે મને સેટિંગ કરાવી આપશે માટી. જોઈએ હવે સર્કસ વાળા ભાઈ છે. વેધર બી એટલું મસ્ત છે પણ વરસાદ આવતો નથી. બધો પવન જ આવે છે મસ્ત ઠંડો. ફરવાની બહુ મજા આવે છે અત્યારે. હવે એકલો જ છું એટલે જોઈએ હવે શું કાપે છે. કાકડી અને બીટ. જોરદાર કટિંગ કરો છો. પણ આખો દિવસ રોજનું કામ સારું છે. શું કામ છે? ઊંઘવાનું કામ. 24 કલાકમાંથી ઓછામાં ઓછા 18 કલાક તો ઊંઘવાનું કામ. કોલેજ શું કોલેજ જાઉં છું? ના ભાઈ, કોલેજ કઈ જતા નહીં. ઊંઘવાનું કામ કરે છે ખાલી. હવે ચાલુ થઈ તો કોલેજ એટલે હવે જશે કોલેજ. મસ્ત બીટ અને કાકડી ખાઈએ હવે. જો તમારે પણ આ જે બાટલી સોડા બનાવે છે એ આપણે ખંડેરાવ માર્કેટની પાછળ જ ઊભા રહે છે ભાઈ. તો તમારે પણ જો આ બાટલી સોડા પીવી હોય તો આવી શકો છો. 20 રૂપિયા લે છે એક ગ્લાસના. બહુ મસ્ત બનાવે છે ભાઈ છે તે. આ તો પાછું કેવું થાય કે કોઈક ટાઈમ જ પીવું છું તો. બાકી સોડા એવી વસ્તુ છે કે મતલબ તમે રોજે પીવો ટેવ પડી જાય તમને. તો
હું તો અહીંયાથી કોક ટાઈમ જાઉં ને ભાઈ બી મસ્ત બનાવે છે સોડા, કોક ટાઈમ પી લઈએ આપણે, એવું હોય છે. તમારે બી જો પીવી હોય તો આવી શકો છો. ખંડેરાવ માર્કેટની પાછળ લારી લઈને ઊભા રહે છે ભાઈ, મસ્ત બનાવે છે. કાલે તો હું લેટ આવેલો સાંજે, કીધેલું કે માસીને ત્યાં જમવા જવાનું છે, તો કાલે તો બહુ લેટ આવેલો, તો વ્લોગનો એન્ડિંગ નતો થયો. તો આજે સવારે પછી મોડો ઉઠ્યો થોડો, આજે બી લેટ ઉઠ્યો થોડો. તો વ્લોગનો એન્ડિંગ કરી દઈએ. હવે હજુ એડિટિંગ બી બાકી છે, તો એડિટિંગ કરી પછી આ ક્લિપ જોઈન્ટ કરી દઈશું. અને હવે મને થોડો ખ્યાલ આવી ગયો છે કે વ્લોગના જે છે ને એ થોડા લોંગ ફોર્મેટમાં વિડીયો લેવાના, એટલે કટ ઓછા વાગે. જેટલું આપણે વધારે નાના બનાવીશું એટલે કટ વધારે આવશે. એટલે મને થોડો ખ્યાલ આવે. ધીમે ધીમે હવે શીખીશું, આપણે ઇમ્પ્રુવમેન્ટ કરીશું, વિડીયોમાં બી ઇમ્પ્રુવમેન્ટ આવશે. તો તમને વિડીયો જો ગમ્યો હોય તો મને વિડીયોમાં લાઈક કરી આપજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બીજું એ છે કે વિડીયોની ક્વોલિટી ધીરે ધીરે આપણે, મને હજુ એટલું બધું ફાવતું નહીં, તો ધીરે ધીરે સુધારીશું આપણે વિડીયો. તો થેન્ક યુ વિડીયો જોવા બદલ, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.